અને અત્યારે ગુજરાતભરમાં અત્યારે મેડિકલ સ્ટોરના ધારકો છે ત્યાં ફાળ પડેલી છે, કારણ કે આખા રાજ્યમાં જ્યાં જ્યાં મેડિકલ સ્ટોર છે ત્યાં પોલીસ રેડ કરી રહી છે. નશાકારક ચીજવસ્તુઓના વેચાણને લઈને રેડ કરવામાં આવી રહી છે. કફ સિરપ હોય કે નશાકારક ઇન્જેક્શન, એની તપાસ થઈ રહી છે. ટેબ્લેટ્સ અને એની સાથે સાથે વગર પ્રિસ્ક્રિપ્શને અપાતી દવાઓ પર પણ તપાસ થઈ રહી છે. ડોક્ટરના લખાણ વગર બારોબાર દવા પધરાવી દેવામાં આવે. હાઈ ડોઝની દવાઓ, નશીલા પદાર્થોના સેવન કરનારા લોકો માટે નશીલી દવાઓ, આ તમામ વસ્તુઓનું વેચાણ ગુજરાતભરમાં થઈ રહ્યું છે અને એટલા જ માટે સરકાર દ્વારા આદેશ છૂટ્યા અને પોલીસ રાજ્યભરમાં તપાસ કરી રહી છે. અને આ અલગ અલગ સ્થળો પર રેડ ચાલી રહી છે. અમદાવાદ હોય કે પછી સુરત, રાજકોટ, પાલનપુર કે પછી પાલીતાણા, આ તમામ સ્થળો પર પોલીસે અત્યારે એક નવું કામ હાથ ધર્યું છે, જેમાં દવા શોધી રહી છે. પોલીસ દવા શોધી રહી છે કે દવા ખરેખર વ્યક્તિઓ માટે છે કે કેમ. એક્સપાયરી ડેટવાળી દવાની સાથે સાથે એવી નશાકારક દવાઓ કે જે સામાન્ય માણસોને લથડિયા ખાતા કરી દે, ડોક્ટરના લખાણ વગરની દવાઓ અને હાઈ ડોઝવાળી દવાઓ કે જે બારોબાર પધરાવી દેતા મેડિકલ ધારકો છે, એમની સામેની આ તપાસ ચાલી રહી છે.